જા વળાંક મમ્મી વ્યવસ્થિત વાળી લીધો. હવે અહીંથી વિસાવદર સામું હવે આપણે ડ્રાઇવિંગ સીટ ઉપર આવી જઈએ. મમ્મી વયા ગયા છે પોલીસ સ્ટેશને. ચડી ગયા છીએ જુનાગઢ જવા માટે. અને જોઈએ આજનું આગળનું શું છે કાર્યક્રમ. નવીનમાં કંઈક કરીશું આજે આપણે. વિસાવદરથી રસ્તામાં આપણે ઊભા છીએ. જો ગાડી અહીંયા પડી છે અને હું અહીંયા વિડીયો બનાવું છું. અને આ રસ્તો વિસાવદર જુનાગઢનો. આ બાવળના કાયદા બહુ ખાધા હો ભાઈ. કેમ છે બાકી છે ને એક નંબર. આ ભાઈ પેલા ગામડે અહીંયા રહેતો હતો ને બહુ મોજ આવતી હતી. પીડા થઈ જાય ને પછી ખાવાની મોજ આવે. નીકળીએ ધીરે ધીરે. બતાવો ને મેં કીધું કે એટલે કાયતરા કહેતા હતા પેલા શું કે પડિયા કે કંઈક કહેતા હતા. બહુ આમ ઢગલો કરતા હતા. મોજ આવે ખાવાની. આ હવે તમને બતાવ્યો નહીં આપણે ઓલા પીડા કરતા. હવે મેં કીધું આપણે આ બ્લોગ બનાવતા હોય હું કહે તો એમાં તો પછી આ બધી વસ્તુ બતાવવી પડે ને યાર. મેં કીધું હવે આપણે ધીમે ધીમે નીકળીએ જલ્દીથી ઘરે પૂગીએ. ગાડી પડી છે રીટ્સ ખતરનાક. આનાથી આપણે ગાડી નાખશે. બસ તો આપણે ઘરે પૂગી ગયા છીએ. હવે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે મસ્તથી. હાલો હવે આપણે પાછે હમણાં આમાં વિડીયો નથી બનાવ્યા. આપણે આમાં બનાવવા જાવ. આ જે સાયકલ આગળ ઘરે આવી ગયા. હવે 7:30 વાગ્યાના નીકળ્યા હતા. અત્યારે કંઈક 11 વાગ્યા. મસ્તથી આમ થોડાક ફ્રેશ થઈ જાય પછી કંઈક વિચારીએ કે આગળ દિવસમાં શું કરવું. કંઈક નવીનમાં કંઈક કરીએ. કંઈક ગાડીનું એલાઇનમેન્ટ કરવા જવાનું છે આપણે. અચાનક જ જવાનું થયું. હવે જઈ આવીએ. આપણે I-10ની રાઈડ કરીએ. હવે આવી ગયા છે આપણે I-10નું. આપણે શું કહેવાય એલાઇનમેન્ટને કરવું છે. વ્હીલ બેલેન્સને ટાયર સવા નાખેલા એલાઇનમેન્ટને કંઈક તકલીફ છે. હવે આપણે અહીંયા હમણાં હતી રીટ્સમાં આપણે એલાઇનમેન્ટને કરવા આવ્યા. કાકા કંઈક કામ કરી દે એટલે પછી આપણે નીકળીએ અહીંથી. તકલીફ એવી થઈ કે આ નેક વ્હીલના જે વ્હીલ છે ને ખાતર આ બોલ અંદર હલવાઈ ગયેલા. હવે એ ખોલવાના અંદર અહીંયા કેન્સલ કરી નાખ્યું છે કે આ નથી જાવ. કેમ કે એનું કારણ છે કે ઓલા જે બેક વ્હીલમાં જે બોલ અંદર હલવાયેલા હોય એનું એક પાનું છે નહીં. અમે કીધું આપણે ગામમાં જઈ આવીએ દાતા રોડ ઉપર. ત્યાં આની પહેલાં કોઈ કામ કરાવ્યું હતું ને એ ભાઈ કરી દે. ગાડી કાઢી નીકળીએ આપણે હપ્તાની. અત્યારે આપણે શિવશક્તિમાં આવી ગયા દાતા રોડ ઉપર. એમાં જ એક વખત અહીંયા ટાયર બદલાવ્યા હતા આપણે. કદાચ ભાઈને ખોલી છે વ્હીલને. બે ભેગું થઈ જાય ને વ્હીલ બેલેન્સ ને વ્હીલ એલાઇનમેન્ટ તો કામ પતે. બાકી એલાઇનમેન્ટ તો થઈ જાય. જો વ્હીલ ખુલી જાય તો બેલેન્સ કરી નાખીશું વ્હીલને. બાકી એલાઇનમેન્ટ કરાવી અને નીકળી જાવ. એલાઇનમેન્ટ કરાવ્યું નહીં એટલે કર્યું નથી. એમને ગોળી પાઈ દીધી કરીને તો પછી વ્હીલ ઉતારે એક સાઈડ માટે તો મજા ન આવે ગાડી હકાવવાની. અને એક સાઈડ માટે ઉતરી જાય આમ ખવાઈ જાય. શું કહેવાય પૂરા થઈ જાય. ડી કહેવાતું હોય. એલાઇનમેન્ટની એક નવી સિસ્ટમ હોય ભાઈ. અહીંયા એક સેન્સર વેન્સરવાળા મશીનમાં જોયું ને બાકી. હા પહેલાં નહોતું. પહેલાં તે ખોટું જતું આખું અલગ જ. બે મશીન મૂકવાના હોય વ્હીલમાં અહીંયા પછી કોમ્પ્યુટરમાં જો. હવે તો આ કંઈક આ સેન્સરનું છે. હવે આને એક સેન્સર છે. આ વ્હીલ બેલેન્સનું મશીન. ગાડીને ટેસ્ટ ડ્રાઈવ માટે લઈને ગયા. હમણાં આવી જાય એટલે પછી અહીંયા શિવશક્તિમાં આપણે ભાઈ અહીંયા અંદર ચડાવી દઈએ. તમને બતાવવાનું ખૂપિયા રસ્તો કેમ છે બાકી. આપણી ગાડીનો ભાવ આવ્યો નીચેનો આવી જાવ કેમ છે બાકી વ્હીલ. હવે I-10નો આ રીતના નાખું. ભાઈને બેલેન્સિંગની જરૂર નથી. એલાઇનમેન્ટ થઈ જાય. હવે એલાઇનમેન્ટ કરે છે ભાઈ. ઓલા હું કહે સેન્સરવાળા મશીનથી. આ સેન્સરવાળું મશીન થી ભાઈ આ એલાઇનમેન્ટ કરવામાં ભાઈ શું કરે ને જરાક બતાવું તમને. બોલ ઢીલા કરી દે લોકો. આ રીતનું એલાઇનમેન્ટનું કામકાજ. આપણું કંઈ માથું ન હાલે. ભાઈનો નીનો બધી ખબર પડીને હાલે. ભાઈને કામ કરવાથી ખોટા ડિસ્ટર્બ ન કરે. ખોટા ભાઈ એલાઇનમેન્ટ એક રાખ દે તો ટાયર ઉતાર નાખશે આ સાઈડથી. શીખીએ કે તમારે ડિસ્ટર્બ ન કરે ને એમ કે માટે ભાઈ. ગાડીનું કામ બસ પૂરું થવામાં જ છે. અને આપણે દાતા રોડ પર જ્યાં આટા મારીએ છીએ. વહેલા હારા ઘરે જઈએ ખાઈ પીને પછી કંઈક નવીનમાં વિચારીએ. હું પહેલાં ઘઉં ચડાવવા જાય છે ઉપરના માળે હજી તો. ઘઉં બહુ ઉપર ચડાવી દે દવા બવા છાંટી દઈએ એટલે બગડે નહીં. હું કહું ગાડીને પાર્ક કરી દીધી.
આપણે ઘરે જઈ આવીએ હવે થાકી ગયા તડકો બહુ લાગ્યો છે ત્યાં આપણે ઘઉં ચડાવવાની તો આરતી જવી છે ઢીંગલાને લઈને બેઠી છે આપણે શું છે કે મમ્મી હમણાં ડ્રેસ ખીવડાવ્યો એ ડ્રેસમાં થોડું ફિટિંગની તકલીફ પડી તો મેં કીધું મમ્મીએ મને કીધું હતું આ લઈને જાય ને એટલે કે એક વ્યવસ્થિત કરી દે ફિટિંગ તો આપણે ગામમાં જઈ આવીએ અહીંયા જઈ ટેલર છે અહીંયા જવાનું છે આજે ખુલ્લું તો હાલો રેડી છે હું કોક બંધ થઈ જાય કદાચ રજા છે તો ખુલ્લું હાલો ભાઈને પણ આવું કાંઈ કૂતરાનું શોખીન અંદર બેઠા બધા બહાર ના જ છે ને આ બધા હા બહાર ના શું વાત છે યાર ભાઈને પણ આમ શું કહે કે આમ કૂતરાનો શોખ છે જોરદાર સમજો બધા બહારના જ છે આપણે બહારના બધા અહીંયા અંદર બેઠા આવું આવું કોણ કરે બધા ભગાડ્યા ને પગ જ ભાઈ એ ભાઈ બધા બેઠા છે આજે કરી દે ભાઈ પણ ઓલા ભાઈ છે ને એ બીજા હાજરમાં નહોતા એટલે કે તમને કે હું સોમવારે એક આપી દઈ મેં કીધું કંઈ વાંધો નહીં હવે આજે શનિવાર તો થઈ ગયો કાલે રવિવારની રજા હોય ને શનિવારે પાછી સાંજ થઈ ગઈ છે મેં કીધું કંઈ વાંધો નહીં સોમવાર આપણે આવીને લઈ જાઉં મેં સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ આ બાજુમાં જ છે ત્યાં તમને લઈ જાઉં ગ્રાઉન્ડ બતાવું બહુ મોટું ગ્રાઉન્ડ છે સ્વામી વિવેકાનંદ સ્કૂલે બતાવું તમને બહુ મોટી સ્કૂલ છે એ જો કેમ છે સ્કૂલ બાકી છે ને ખતરનાક મહેલ ન હોય જૂનવાણી ના જવું લાગે ને આ રોડ પાછા બહુ ખરાબ છે એમાં ધ્યાન રાખવું પડે જો બતાવું જો કેવડી સ્કૂલ છે બાકી છે ને ખતરનાક સ્કૂલ છે અહીં બાજુ સામે ગ્રાઉન્ડ છે આટલા બધા ક્રિકેટ રમતા હોય કેમ છે ને ખતરનાક ગ્રાઉન્ડ છે યાર બહુ મોટું સ્ટેડિયમ જેવું છે આ બધા કેમ છે બાકી ગ્રાઉન્ડ તો તમે જોયું છે આપણે જૂના વિડીયોમાં તો મેં કીધું આજે આ બધું દોસ્તરનો ફોન આવ્યો હતો તો મેં કીધું તમને બતાવું મેં કીધું અહીંયા બેઠા ઘણે અહીંયા આવ્યા તો આપણે હિંમતનગરમાં મળી ગયા જો અહીંયા બેઠા હતા ક્રિકેટ જોતા હતા ક્રિકેટ જોઈ છે શું કે ક્રિકેટનું કામકાજ હાઈ ક્લાસ શું કે તમે રનિંગ કરવા આવો છો રનિંગ ફિટનેસ તો જોઈએ ને કે ભાઈ 45-46 વર્ષ ઉંમર છે ક્યાં 45 ઉગાડી દીધા 45 હો કેટલી 45 છે જો કેમ ફિટનેસ છે બાકી જોયું ને હા ક્રિકેટ જોયું છે મામાને બધા મિત્રોને મળી પછી આપણે નીકળીએ ઘર બાજુ જઈએ જાય ખોટું અંધારું થઈ જાય 10 ટકા થોડાક ઘઉં પૈસા નહીં કરે બાકીના જે ઘઉં હતા ને એમાં ઉપર ચડાવી દીધા છે અને એમાં પાવડર મિક્સ કરી દીધો મસ્તથી બગડે નહીં ને એવો તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો આપણાથી આ નેચવીને ગમે છે અત્યારે 10 ટકા ઘઉં સફા કરે બસ થોડાક છે બાકી છે આ બાચકો હવે 50 કિલો હજી 50 કિલો છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં